પોરબંદર લોકસભા બેઠક જ્યાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પ્રચાર તેજ કર્યો છે। પોરબંદર તાલુકાના બલેજ ગામે રબારી સમાજ દ્વારા આયોજિત સંમેલનમાં તેમણે હાજરી આપી અને આગેવાનો સાથે બેઠક કરી। સૌરાષ્ટ્રના 15 થી 20 હજાર રબારી સમાજના લોકો આ સંમેલનમાં જોડાયા। મનસુખ માંડવિયાએ પોતાના સંબોધનમાં સરકારની વિવિધ યોજનાઓને લઈને માહિતી આપી। ગામડાના છેવાડાના વ્યક્તિઓ સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચી છે, સાથે દેશના વિકાસ માટે પ્રધાનમંત્રીના સ્વપ્નને સાકાર કરવા આ વખતે વધુમાં વધુ મતદાન કરી ભાજપને વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી। મનસુખ માંડવિયાના સમર્થનમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા અને ગીર સોમનાથના રબારી સમાજ દ્વારા સંપૂર્ણ ટેકો જાહેર કરવામાં આવ્યો। બળેજ ગામે 4 જિલ્લાના માલધારીઓ એકત્રિત થયા હતા અને ભુવા આતાની સાક્ષી સૌ લોકોએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે। હું એમનો આભારી છું। જે અમે આ મિટિંગનું આયોજન કરેલું છે એ અમે ભાજપના સમર્થન આપ્યું છે અને ભાજપ પર તો હતા જ સમાજ હતો જ એમ, એટલે હું તો કાયમી માટે ભાજપનું છું। સમાજ આખાને હું ભાજપ પર લઈ આવ્યો છું। મેં મહેનત કરી છે, મહેનત કરી બધાને હારે રાખ્યા। હવે અત્યારે કોઈ આશા નથી કરી। અમારે અત્યારે સમર્થન મતદાન પૂરેપૂરું કરી દેવાનું છે। અમારું જે લાગણી માગણી હશે એ અમે પછી શાંતિથી કરશું। સરકાર બની જાય પછી।